અને જેને જન્મ છે એનું મૃત્યુ નક્કી છે, પણ કેવું મૃત્યુ? તો ડાન્સિંગ ડેથ, નાચતા કૂદતા આપણે મરીએ, બીમાર થઈને નહીં, જેવા આવ્યા છે એવા જ આપણે. આપણને કોઈ આપણું સાધન વાપરવા આપ્યું હોય, આપણી ગાડી આપણને વાપરવા આપે, કોઈની ગાડી આપણે લઈ આવીએ તો એને જો આપણે એક્સિડન્ટ કરીને આપીએ અથવા તો એને બગાડીને આપીએ અથવા તો એનું કંઈક ને કંઈક, તો એને ગમશે નહીં? ગમશે. તો બીજી વાર શું કહેશે? પાછા માંગવા જશે ત્યારે કે મારી ગાડી બગડી ગયેલી, બહાના કાઢશે, નહીં આપશે. તો ભગવાને આ જે શરીર રથ દીધો છે એ મનનો, એ વિચારોનો, શરીરનો જો સદુપયોગ કરશે તો આવતા જન્મમાં આપણને એનાથી પણ સારી નવી નવી એસેસરીઝ સાથે જીવન મળશે. પણ જો આપણે નહીં કરશું તો એમાંથી પછી બહાના કાઢશે કે મારે બહુ કામ હતું. ભગવાને એમ કહેશે. તો જીવન કોને કહેવાય? જન્મ અને મૃત્યુ વચ્ચેના અંતરને આપણે જીવન કહીએ છીએ. તો એ જીવન કેવી રીતે જીવવું? એમ શૌનકજીએ કહ્યું કે જન્મ તો બધાને મળી જશે આખા બ્રહ્માંડમાં, પણ એ બધા જીવન કેવી રીતે જીવશે એ કેમ ખબર પડશે? તો સુતજી કહે છે કે શિવજીએ જ્યારે કહ્યું કે મારા નિત્ય સાહજિક કર્મ છે, મારા નિત્ય સહજ કર્મ છે, સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ, અનુગ્રહ, એ 5 કર્મો મારા નિત્ય સિદ્ધ કર્મ. એ કર્મો દ્વારા હું આગળ જઈશ અને એ કર્મો દ્વારા બધાને આગળ વધારીશ.